આજવા સરોવરની પાછળ એક્સ્ટ્રા સ્ટોરેજ કરવા માટેના કાર્યનું આજે ખાતમુહૂર્ત કરીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કામની શરૂઆત કરાવવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આજે અમે આજવા સરોવરની વોટર કેચમેન્ટ એરિયામાં આવ્યા છીએ। ગયા વર્ષે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત 40થી વધુ તળાવો ઊંડા કરાવ્યા હતા। સિટી શહેરના બહારના દેણા, આજવા, પ્રતાપપુરા અને બધામાં પણ તળાવો ઊંડા કરાયા। પૂરની પરિસ્થિતિને ધ્યાને લઈને કામગીરી થઈ। આ જ રીતે આ વર્ષે પણ કામગીરી થઈ રહી છે। આજે આજવામાં કામગીરી થઈ રહી છે, જેથી પાણી સંગ્રહ ક્ષમતા વધશે। જે બાદ દેણા, પ્રતાપપુરામાં પણ આ કામગીરી હાથ ધરાશે। વર્ષ દરમિયાન આ કામગીરી કરાવવામાં આવનાર છે। હાલમાં 3 મહિનાની આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જે સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। धीरे 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 वी कैन ब्रिंग द वॉटर हियर। बाबा पीछे आओ। डोंट वेट फॉर रक्षक, डोंट वेट फॉर द रॉयल्टी क्लियरेंस। आप काम शुरू करो। ये तो कलेक्टर की जोश है, कलेक्टर जोड़े बात આજે અમે અહીંયા આજવા સરોવરની એક્સટેન્ડેડ વોટર કેચમેન્ટ એરિયામાં અમે અહીંયા આવ્યા છે। આપ જાણો છો કે ગયા વર્ષે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત અમે લગભગ 40ની ઉપર તળાવોની ઊંડો કરવાયા હતા અને સિટી શહેરના બહાર આપણે દેના, પ્રતાપપુરા, આજવા આ બધા જગ્યામાં પણ તળાવોને ઊંડા કરવામાં આવ્યો હતો, જેનાથી આપણે ગયા વર્ષ જે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું અને પ્રતાપપુરામાં અમે પાણી સંરક્ષણ કર્યા હતા, એ બંનેને જોડીને ઓલ્ટરનેટમાં પાણી છોડતા જ આપણે વડોદરા શહેરની પૂલની પરિસ્થિતિમાંથી અમે બહાર લાવવા માટે પ્રોપર પ્લાનિંગ સાથે અમે ગયા વર્ષે કામગીરી કરી હતી। આને ધ્યાને લેતા આ વખતે પણ અમે કામ એ જ રીતે કરવા માંગીએ છીએ। આજે અમે આજવા સરોવરના ઈસ્ટર્ન ફ્રન્ટમાં જે સરોવર છે એમને જોડે કનેક્ટ કરીને અહીંયા એને મોટો કરવાનું આપણે કાર્યક્રમ આયોજન કર્યું છે। કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત આ વખતે થોડું ડિલે થયું છે, કારણ કે ઇલેક્શન્સ હતી અને ઇલેક્શન પછી ટેન્ડરિંગ પ્રોસેસમાં બધું, અને અત્યારે સરકાર સાથે પણ પરામર્શ કરીને જે પ્રોજેક્ટને આગળ વધાવી રહ્યા છે। જે રીતનું આજે આજવામાં કરવામાં આવી રહ્યા છે, આપણે પ્રતાપપુરામાં પણ આ કામગીરી શરૂ કરી દેવાના છે। સાથે સાથે દેણામાં પણ બફર લેક અત્યારે મોટું કરવાનું પ્લાનિંગ છે। પ્રતાપપુરા અને આજવાને મોટા કરવાથી આપણે ફાયદો છે કે વોટર હોલ્ડિંગ કેપેસિટી વધે, પીવાનું પાણી માટે પણ આપણે ઉપયોગી થાય, અને વરસાદ આવે ત્યારે આપણે અલગ અલગ કંટ્રોલ્ડ મેથડથી આપણે પાણી છોડે, તો જેથી કરીને સિટીની અંદર વરસાદના કારણે અને પૂલ જેવું પરિસ્થિતિ ના બને, એના માટે પ્રતાપપુરા સરોવરને મોટું કરવાની જરૂરિયાત છે। આ વખતે પણ કેચ ધ રેન પ્રોજેક્ટને અમે શરૂઆત કરી છે, 3 મહિના ચાલવાનું છે, પણ આ વખતે અમે એ બી જ રીતે થોડું પ્લાનિંગ કર્યા છે કે આખું વર્ષ આ કામગીરી ચાલે, જેથી કરીને પ્રતાપપુરા સરોવર એક સેકન્ડ રિઝર્વાયર તરીકે, પાણી સ્ત્રોત તરીકે પણ આપણા વડોદરા શહેર માટે બનાવી શકાય। અને આવનારા દિવસોમાં જે રીતનું લોંગ ટર્મ પ્લાનિંગ છે, પ્રતાપપુરા અને દૈનામાં પણ આપણે રિઝર્વાયર ડેમ્સ બનાવવા માટે પણ નક્કી કર્યું છે, પણ ડેમ રિઝર્વાયર કરવા માટે કેચમેન્ટ એરિયાને પણ મોટું કરવાની જરૂરિયાત છે। અત્યારે લગભગ 6-7 ફીટની ડેપ્થમાં અત્યારે કામગીરી ચાલી રહ્યા છે, જ્યારે વોટર હોલ્ડિંગ વરસાદમાં આપણે જોઈશું કે કેટલા વોટર હોલ્ડિંગ કેપેસિટી હોલ્ડ કરી શકે અને સોઇલ કન્ડિશન્સ કેવું છે, એ એનાલિસિસ કરીને લેબોરેટરી ટેસ્ટ કર્યા પછી વધારે ઊંડું કરવું હોય પણ આખા વર્ષની આ કાર્યક્રમ આગળ લઈ જવાના છે। સર, કેટલી જગ્યા થશે ટોટલ ખોદાણ? સી, લાસ્ટ ટાઈમ વી હેડ એડેડ અબાઉટ 48.5 લાખ ક્યુબિક મીટર્સ અમે એડ કર્યા હતા અહીંયા આજવામાં, અને પ્રતાપપુરામાં ક્લોઝ ટુ 52.6ની આજુબાજુ લાખ ક્યુબિક મીટર્સ અમે માટી કાઢી હતી। આ વખતે પણ આનાથી એટલીસ્ટ 1/3 એરિયા આ વખતે અમે કરવાનું પ્લાનિંગ કર્યું છે, પણ જ્યારે આખું વર્ષ ચાલે એટલે 3 ગુણા વધારે કામગીરી થશે, પણ એ રાજ્ય સરકારની માર્ગદર્શન અને પરામર્શ નવલા કમિટી સાથે ચર્ચા કરીને કરીશું, પણ હવે અત્યારે 3 મહિના માટે અમે કામગીરી શરૂ કરી દીધી છે। વડોદરા શહેરને કેટલું સમય પાણી મળે આમથી? એ ડાયરેક્ટલી તમે પાણી સ્ત્રોતમાં કનેક્ટેડ નથી, એ આજવા સરોવરની વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારવા માટે છે, એટલે 206 જો લેવલ તો રહેશે જ, 216 સુધી જે લેવલ મેન્ટેન છે એ તો જ રહેશે જ, પણ ઓવરઓલ એરિયા વધારી રહ્યા છે, જેથી કરીને વધારે પાણી પાવાગઢથી આવે અમે હોલ્ડ કરી શકાય। પ્રતાપપુરામાં મોટું કરવાની જરૂરિયાત છે કે આપણે જાણો છો કે જ્યારે આપણે વિયર ખોલીએ છીએ ત્યારે આજવામાંથી પાણી નીકળે તો સૂર્યા નદી અથવા બાકી નદીઓમાંથી પણ પૂનમ સમયમાં ઓવરફ્લો ખેંચાણમાં ઇસ્યુઝ થાય છે, એ પાણીને હોલ્ડ કરવા માટે પ્રતાપપુરા મોટું કરવાની જરૂરિયાત છે, એટલે આપણે લોજિકલ સ્ટડી કરીને ગ્રેવિટી જોઈને જ કરી રહ્યા છે। આવનારા દિવસોમાં પ્રતાપપુરા ટુ આજવા, આજવા ટુ પ્રતાપપુરા રિવર્સ પણ અત્યારે અમે ક્યારેક કરતા હોય છે। આ વખતે પ્રતાપપુરાને મોટું કરીશું, જેથી કરીને ચોમાસાની સમયમાં આપણે વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારે કરી શકાય અને સ્લોલી રિલીઝમાં પણ આપણે મદદરૂપ થાય।